નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। બિહારના મુંગેરમાં રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા રાજ્ય મહાસચિવ પંકજ યાદવને બાઇક પર સવાર 3 શખ્સોએ ગોળી મારી હતી। દરરોજની જેમ પંકજ યાદવ સવારે 5 વાગે મુંગેર એરપોર્ટ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। આ દરમિયાન બાઇક પર સવાર 3 શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી પંકજ યાદવની છાતીમાં વાગી હતી। આરજેડી નેતા પંકજ યાદવની ગંભીર હાલતમાં મુંગેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। મામલાની માહિતી મળતા જ પોલીસ કાર્યવાહી શરૂ કરી દીધી છે। જો કે પ્રદેશ મહાસચિવને ગોળી માર્યા બાદ આરજેડી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મુંગેર પોલીસ પ્રશાસન ગુનાખોરોને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે। જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત છે। રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ બિહારમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે। આ મુદ્દે પાર્ટીએ રાજભવન સુધી કૂચ પણ કરી હતી। સોશિયલ મીડિયા પર તેજસ્વી છેલ્લા કેટલાય દિવસોથી સતત બિહારમાં અપરાધની ઘટનાઓની ગણતરી કરી રહી છે। તેજસ્વી યાદવે એક્સ પર લખ્યું હતું કે સુશાસનથી ખરાબ શાસનથી છુટકારો મળવાની આશા છે। આજે દ્રૌપદી ચીસો પાડે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।